નીકળીએ છીએ કોક દી કખતરો કરજો, અંધારે ગમાણીમાં બાંધવાની, અંધારે કોઈ ભાડે નહીં એમ બાંધવાની. પછી એને ખાવા માટે અંધારે રજકો નાખવાનો રાતે 12 વાગે, અને અંદર એક જ પાન આકડાનું નાખવાનું, એક જ પાન. તમે જો સવારે જોશો તો શું હોય છે? આકડન પાન પડ્યું છે, રજકો ખાઈ ગયો છે. મારે કહેવાનું એટલું છે કે બુદ્ધિ વગરની ભેંસને રાતના 12 વાગ્યે અંધારામાં ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. એટલી માનવને ખબર પડે ધોળાદીએ ખબર પડે. અને જો ખબર પડે તો 100 વર્ષ જીવી શકાય, 100 વર્ષ જીવી શકાય. ઘરે થોડીક જગ્યા કરો, થોડીક જગ્યા કરો. હું મારો દાવો છે, સમજો, 10 બાય 10 ફૂટની જગ્યા હોય ને ઘરનું શાકભાજી કરે થાય. અને ઘરનું શાકભાજી ખાવ, બીમારી કોઈ દિવસ ના આવે. ઇઝરાયલ માત્ર 1 ફૂટ જમીનમાં, સમજો, 1 ફૂટ જમીનમાં ઘરનું શાકભાજી ઘરે કરે છે. ઘરનું શાકભાજી ઘરે કરે છે. કેવી રીતે? 6 ઇંચ કે 8 ઇંચનો એક પાઇપ લે પ્લાસ્ટિકનો, આમ ઉભો કરી દેવાનો. એક કાણું અહીં પડે, એક અહીં પડે, એક અહીં પડે, એમ અલગ 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 કાણા પડે. પછી એની અંદર માટી ભરી દેવાની અને ખાતર નાખી દેવાનું. અહીં એક રીંગણીનો છોડ હોય, મરચીનો હોય, ઉપર કારેલા દુધિયાના એવા છોડ હોય, એવા છેક સુધી છોડ વાવી દેવાના. ઇઝરાયલમાં તમામ મકાન ઉપર માથે પ્લાસ્ટિક નાખી દેવું ફરજિયાત છે. એટલે મેઘરવો પડે ને, એ સવારે 1-1.5 લીટર પાણી ભેગું થાય. એ પાણી આ પાઇપમાં નાખે એટલે આખો દિવસમાં બધું પી જાય, અને સવારે 1/2 લીટર તોય નીતરે. એ ફૂલ છોડને નાખે. ઇઝરાયલના તમામ લોકો ઘરનું શાકભાજી ઘેરે પેદા કરી લે છે, એટલે એના ખેતરનું શાકભાજી બીજે દિવસે હેલિકોપ્ટરમાં જઈ અને અમેરિકામાં વેચાય છે. અમેરિકામાં વેચાય છે. આપણે ઘરનું શાકભાજી ઘેરે ન કરી શકીએ? મારે ઘરનું શાકભાજી ઘેરે થાય છે, અને કોકને આપી શકાય એટલું થાય છે. આવજો મારી ઘરે, બ્રાહ્મણ સોસાયટીમાં અમરેલીમાં રહું છું. એવું સરસ મીઠું થાય છે. મને ખબર છે ઉનાળામાં આપણે રીંગણા ના ખાઈએ, પણ ઘરના હોય ને પાણી પાતા હોય ને તો થાય છે, ખવાય એ રીંગણા. 2 જ છોડ રીંગણીના વાવો. હવે તો એવું બિયારણ નીકળેલું, કટિયું બિયારણ. 2 જ છોડ વાવો, 3 વર્ષ તમારે રીંગણાના લેવા પડે, 3 વર્ષના લેવા પડે. મારે ત્યાં અત્યારે લીંબુડી છે, 10 લીંબુના ઝુમખા આવ્યા છે. બધા મારી ઘરે લીંબુડી જોવા આવે છે. મારી ઘરે શેરડી છે. અત્યારે ગયા વર્ષે એ શેરડી ફોનના થાંભલા જેવડી થઈ હતી, એવડી મોટી શેરડી હતી. અમે રવિવારે બધા કામ કરીએ ને પછી શેરડી ખાઈ. તમે જો વિચાર કરો, આપણે શું કર્યું ખબર છે? કામ કરવાનું બંધ કર્યું, પછી બીમાર પડીએ એટલે યોગાસન કરીએ, હવળા વળખાઈ, હાલવા જાય, પરસેવે રેપઝેપ થઈ જાય. મહિલાઓ છે ને એ કામ વાળી રાખે અને પોતે જીમમાં જાય. એલા ઘર કામ કરો. આપણા બાપ દાદા ક્યાંય વળ નહોતા ખાતા, ઘેરે વળ ખાતા હતા. વળ તો ખાવાના જ છે.